Good morning, students. Namaste. Very warm welcome to the online session. Let's start today's session. Your class is BCom Semester 3. Subject is Cost Accounting 1. As a reference book, we are using B. Shah Prakashan's new edition. Syllabus copy. According to new syllabus, Unit 2 છે reconciliation of cost and financial statement. Day 26 આપણો આજનો. Proforma reconciliation statement નું છે અહીંયા. સ્ટાર્ટ કરીએ આપણે આજે સમ નંબર 15 પેજ નંબર 200. સપોઝ તમારી પાસે ટેક્સ્ટ બુક નથી તો તમારા WhatsApp ગ્રુપમાં મેં ફોટો મૂક્યો છે તો રિફર કરજો એમાં. The following figures are extracted from the financial accounts of Niyati Limited. Sales આપ્યું છે 10,000 યુનિટ 25 લાખ. મટીરિયલ આપ્યું છે વેજીસ, ફેક્ટરી ઓવરહેડ, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ, ક્લોઝિંગ સ્ટોક્સ બે આપ્યા છે આપણને, ફિનિશ ગુડ્સ અને વર્કિંગ પ્રોગ્રેસના. એ સિવાય ગુડવિલ રિટર્ન ઓફ અને નથી આપણને કોસ્ટ શીટ પ્રિપેર કરીને આપી આ સમમાં કે નથી પીએનએલ અકાઉન્ટ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોસ્ટ શીટ પ્રિપેર કરશું. હવે કોસ્ટ શીટ પ્રિપેર કરવી હોય તો અહીંયા આપણને યુનિટ આપેલા છે એટલે આપણે અમાઉન્ટ અને પર યુનિટ બંને કોલમ બનાવવાના રહેશે. પણ ટ્વિસ્ટ એ છે કે અહીંયા આપણને પ્રોડક્શનના યુનિટ નથી આપ્યા. સેલ્સના યુનિટ તમને આપ્યા છે સ્ટાર્ટિંગમાં 10,000 યુનિટ અને ફિનિશ સ્ટોક્સ તમને આપી દીધું છે 615 યુનિટ 615 યુનિટ. તો એના બેઝ ઉપર સૌથી પહેલા આપણે વર્કિંગ નોટ કરવાની આવશે જે સામે છે. સેલ્સ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પ્રોડક્શન અથવા પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક આપણે કરીએ છીએ. ઓપનિંગ સ્ટોક આપણને આપ્યો નથી એટલે 0 રાખશું. સેલ્સ 10,000 યુનિટ આપ્યા એટલે અહીંયા મૂકી દીધા. પ્રોડક્શન ફાઇન્ડ કરવું છે આપણે અને ક્લોઝિંગ સ્ટોક આપણે માઇનસ કર્યો. હવે પ્રોડક્શન આપણે ફાઇન્ડ કરવું છે તો અહીંયા જે 615 માઇનસ કર્યા છે એ સામેની સાઈડ આપણે ટ્રાન્સફર કરશું. જ્યારે પણ સાઈડ ચેન્જ કરો તો એની સાઇન છે એ ચેન્જ થાય છે. તો માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ. મલ્ટિપ્લિકેશનમાં હોય તો ડિવિઝનમાં જતું રહેશે, ડિવિઝનમાં હશે તો મલ્ટીપ્લાયમાં થશે. તો ઇન શોર્ટ અહીંયા આપણે 10,000 ની અંદર 615 આપણે રૂપીસ એડ કર્યા. સોરી યુનિટ 10,000 યુનિટ પ્લસ 615 યુનિટ આપણે એડ કર્યા એટલે આપણને પ્રોડક્શન મળ્યું છે 10,615 યુનિટ. તો પહેલા નાનકડી વર્કિંગ નોટ કરી નાખજો. ત્યારબાદ હવે આપણે કોસ્ટ શીટ બનાવવાની છે. કોસ્ટ શીટ લઈ લઈએ. નિયતિ લિમિટેડ કોસ્ટ શીટ પર્ટિક્યુલર અમાઉન્ટ અને પર યુનિટની અંદર આપણે બ્રેકેટમાં યુનિટ લખવાની સિસ્ટમ જે આપણે અગાઉના યુનિટમાં શીખ્યા એ પ્રમાણે જ છે. તો અહીંયા કોસ્ટ શીટ માટે નીચે એડજસ્ટમેન્ટ આપ્યા છે ને એ કોસ્ટ શીટની ડિટેલ કહેવાય. પહેલા તો રકમ સમજવી મહત્વની છે. તમને જે ડિટેલ્સ આપી છે ને એમાં ઉપર ટાઇટલ લખ્યું છે following figures are extracted from the financial accounts. એટલે financial accounts એટલે જે તમને ફિગર્સ આપ્યા છે સંખ્યા એ તમામ પીએનએલ અકાઉન્ટની ડિટેલ્સ છે. પીએનએલ ટ્રેડિંગ અને બેલેન્સ શીટમાંથી. એટલે એ ડિટેલ્સ આપણે અહીંયા કોસ્ટ શીટમાં એમાંથી માત્ર બે જ ડિટેલ આપણે રિપીટ કરી શકશું. પહેલું છે મટીરિયલ અને બીજું વેજીસ. જે ડાયરેક્ટ એક્સપેન્સ છે એ હંમેશા બેમાં સેમ હોય. તમે કોસ્ટ શીટની વાત કરતા હોય કે ઓલમોસ્ટ સેમ હોય છે જનરલી કોસ્ટ શીટ અને પીએનએલ માં. ક્યારેક ટ્વિસ્ટ કીધો હોય એડજસ્ટમેન્ટમાં તો અમાઉન્ટ બદલાશે, બાકી લગભગ સેમ જ હોય છે. તો આપણે સૌથી પહેલા બંને ડિટેલ આપણે જે આપી છે લઈ લઈએ. ડાયરેક્ટ મટીરિયલ 10 લાખ આપ્યું છે, ડિવાઈડ બાય તમે 10,615 કરશો એટલે તમને પર યુનિટ 94.20 મળશે. આ જ રીતે ડાયરેક્ટ વેજીસ લઈ લઈએ. 5 લાખ આપ્યા છે એને ડિવાઈડ બાય 10,615 કરીએ એટલે 47.10 રૂપીસ આપણને મળે છે. પછી WIP નો ક્લોઝિંગ સ્ટોક તમને આપ્યો છે 70,000. નીચે તમને એડજસ્ટમેન્ટમાં અલગથી કાંઈ નથી કીધું એટલે ઉપર જે ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે
70,000 સેમ અમાઉન્ટ આપણે ડિડક્ટ કરશું. જો તમને કઈ કીધું હોય તો બદલાશે. એટલે એના ડિવાઈડ બાય 10,615 કરીએ એટલે 6.60 પૈસા આપણને મળે છે. ફાઇનલી પ્રાઇમ કોસ્ટ આપણને મળે છે 14,30,000 અને ડિવાઈડ બાય એને કરશું 10,615 તો આપણને પર યુનિટ 134.71 રૂપિયા મળે છે. હવે નેક્સ્ટ તમને ફેક્ટરી ઓવરહેડ, તો નીચે પેરેગ્રાફમાં રીડ કરો. ઇન કોસ્ટ રેકોર્ડ્સ ફેક્ટરી ઓવરહેડ ઇઝ ચાર્જ એટ 100% ઓફ વેજીસ. તો વેજીસ ના જે પર્સન્ટેજ આપ્યા છે 100, મતલબ 5 લાખ વેજીસ ના અમાઉન્ટ છે એના 100%, એટલે જે અમાઉન્ટ વેજીસ માંથી સેમ અમાઉન્ટ તમારે અહીં મૂકવાની રહેશે. તો ફેક્ટરી ઓવરહેડ છે 100% ઓફ વેજીસ આપણે લઈ લીધા, એને ડિવાઈડ બાય યુનિટ કરશું એટલે આપણને પર યુનિટ મળી જશે. હવે પ્રાઇમ કોસ્ટમાં ફેક્ટરી ઓવરહેડ એડ કરીએ એટલે ફેક્ટરી કોસ્ટ મળે છે, એને ડિવાઈડ બાય યુનિટ કરશો એટલે 181.81 રૂપીસ આપણને પર યુનિટ અમાઉન્ટ મળે છે. ત્યારબાદ શું આવશે? એડમિન ઓવરહેડ. તો એડમિન ઓવરહેડ તમને એવું કીધું છે કે પ્રાઇમ ફેક્ટરી કોસ્ટના 10%, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ એટ 10% ઓફ ફેક્ટરી કોસ્ટ એન્ડ સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન એ પછી છે. તો અહીંયા એડમિન ઓવરહેડ આપણે 10% લઈ લીધા, જે આપણે ફેક્ટરી કોસ્ટ આવી હતી 19,30,000 એના 10% કરી નાખ્યા. સેમ વે અહીંયા પણ આપણે ડિવાઈડ બાય યુનિટ કરશું એટલે તમને અહીંયા 18.18 આવે, પણ 18 ના 19 થઈ ગયા છે. ઇટ્સ ઓકે, કોઈ ઇશ્યુ નથી. અહીંયા આપણે રાઉન્ડ ફિગરમાં ફેરવી નાખ્યું, આપણે 18 કરીએ એટલે મતલબ રાઉન્ડ ફિગરમાં ફેરવવા માટે અહીંયા 19 મૂક્યા છે મેં. એટલે 200 રૂપિયા આપણે રાઉન્ડ ફિગર થઈ ગયો અને એને મલ્ટીપ્લાય બાય જ્યારે તમે કરશો 10,615 તો આ મળશે. ઇવન 19,30,000 માં તમે 193 ઉમેરો તો તમને 21,23,000 કોસ્ટ ઓફ પ્રોડક્શન મળશે. ઓકે, ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ આપણે જેમ પહેલા કરતા હતા એ જ રીતે અહીંયા આપણે 200 યુનિટ કોસ્ટ ઓફ પ્રોડક્શન મળ્યું છે. યુનિટ આપણને આપ્યા છે, કેટલા આપ્યા છે યુનિટ્સ? 615. તો એને 615 મલ્ટીપ્લાય બાય 200 કરશો એટલે આપણને કોસ્ટ ઓફ પ્રોડક્શન મળશે 1,23,000. કોસ્ટ ઓફ પ્રોડક્શન ગુડ સોલ્ડ કઈ રીતે? તો કે કોસ્ટ ઓફ પ્રોડક્શન માંથી ક્લોઝિંગ સ્ટોક આપણે માઇનસ કરીએ છીએ એટલે 20 લાખ આપણને મળ્યા પ્રોડક્શન ગુડ સોલ્ડ COGS, અને પર યુનિટ અમાઉન્ટ સેમ રહેશે. ખાસ હવે યાદ રાખવાનું છે કે હવે આપણે જે કંઈ પણ પર યુનિટ ફાઇન્ડ કરીએ એમાં ડિવાઈડ બાય ઉપરની અમાઉન્ટ નહીં લેવાની, એના માટે ડિવાઈડ બાય આપણે 10,000 જે સેલ્સ ના યુનિટ છે એ કરવાનું રહેશે. સેલિંગ ઓવરહેડ આપણે લઈ લઈએ, પર યુનિટ 20 રૂપીસ કીધા છે. મેં અત્યારે જ કીધું કે હવે આપણે 10,000 યુનિટ ગણવાના છે, તો 10,000 into 20 કરીએ એટલે 2 લાખ રૂપિયા આપણને અમાઉન્ટમાં મળી જાય છે. એના ડિવાઈડ બાય મતલબ 20 રૂપીસ પર યુનિટ તો તમને આપી દીધા છે. ટોટલ કોસ્ટ લઈ લઈએ તો 22 લાખ ટોટલ કોસ્ટ અને 220 રૂપિયા પર યુનિટ ટોટલ કોસ્ટ. સેલ્સ આપણને આપી દીધું છે અહીંયા 25 લાખ, સૌથી પહેલી ડિટેલ. તો 25 માંથી 22 લેસ કરશું તો આપણને પ્રોફિટ મળશે 3 લાખ રૂપિયા અને પર યુનિટ 30 રૂપિયા. તો આ રીતે આપણી કોસ્ટ શીટ બની ગઈ. પહેલા આરામથી આટલું નોટ ડાઉન કરી નાખો. નેક્સ્ટ P&L એકાઉન્ટ બનાવજો. તો એના માટે એ તો ડિટેલ્સ આપણને આપી દીધી છે, એ જ નોટ ડાઉન કરવાની છે. તો સૌથી પહેલા આપણે ડાયરેક્ટ મટીરિયલ જે આપ્યું છે એ લખશું, ત્યારબાદ ડાયરેક્ટ વેજીસ 5 લાખ, પછી ફેક્ટરી ઓવરહેડ એડ કરશું. આટલું કરીએ આપણે એટલે હવે સેલ્સ આવશે ક્રેડિટ સાઈડ. સેલ્સ ની અમાઉન્ટ છે પ્લસ ક્લોઝિંગ સ્ટોક બંને લખશું. સૌથી પહેલા જે ફિનિશ્ડ ગુડ્સ છે 1,50,000 એ લખું અને પછી બીજી એન્ટ્રી વર્કિંગ પ્રોગ્રેસ નો ક્લોઝિંગ સ્ટોક 70,000. હવે ક્રેડિટ સાઈડ નો ટોટલ વધારે હશે એટલે સૌથી પહેલા એનો ટોટલ કરી નાખીએ. તો આનો ક્રેડિટ સાઈડ નો ટોટલ થાય છે 27,20,000, જે અહીંયા મૂકી દેવાનો. એમાંથી ઉપરની 3 અમાઉન્ટ છે લેસ કરીએ એટલે તમને ગ્રોસ પ્રોફિટ મળશે 7,70,000. ઈ ગ્રોસ પ્રોફિટ ની એન્ટ્રી આપણે કરવાની રહેશે ક્રોસમાં, અહીંયા 770. હવે બાકીના એક્સપેન્સીસ લઈ લઈએ. તો સૌથી પહેલા આવશે એડમિન 2,60,000 આપ્યા છે, સેલિંગ 180 આપેલા જ છે, ગુડવિલ રાઇટ ઓફ નીચે લાસ્ટ બે વેલ્યુ છે, ગુડવિલ રાઇટ ઓફ અને ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. તો આ બંને વેલ્યુ P&L ના ડેબિટ સાઈડ આપણે કરવાનું હોય.
તો ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર અને ગુડવિલ રિટર્ન ઓફ ની આપણે એન્ટ્રી કરી નાખી. એવા એક્સપેન્સીસ આ બે છે કે જે માત્ર P&L માં આવશે, કોસ્ટ શીટમાં આવશે નહીં. ડન. હવે 7,70,000 ટોટલ છે P&L નો જીપી. આ ક્રેડિટ સાઈડ બીજી કોઈ વેલ્યુ આવી નથી. અહીંયા આવે છે 7,70,000. હવે ગેપ જે આવશે એ ગણાશે નેટ પ્રોફિટ એઝ પર P&L અકાઉન્ટ. આઈ હોપ કે તમને આ પણ સમજાઈ ગયું હશે. આરામથી સ્ક્રીનશોટ લઈ લો, અધરવાઇઝ વિડીયોને પોઝ કરીને પહેલા આટલી એન્ટ્રી કરી નાખો. અગેન કહું છું, આ P&L ની તમામ ડિટેલ્સ ઉપર સ્ટેટમેન્ટ લખ્યું છે કે ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ માંથી આ ડેટા લીધો છે, એટલે એ તમામ ડેટા આપણે અહીંયા P&L અકાઉન્ટમાં ડાયરેક્ટ મૂકવાનો રહેશે. કોઈ જ કેલ્ક્યુલેશન આમાં બીજું આવતું નથી. હવે રિકાઉન્સિલેશન સ્ટેટમેન્ટ લઈ લઈએ. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ છીએ પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ, 3 લાખ રૂપિયા. નેક્સ્ટ. હવે કમ્પેરિઝન કરવાનું રહેશે તમારે. રૂલ્સ બધા ફરી એકવાર યાદ કરાવી દો. જ્યારે કોસ્ટ અકાઉન્ટમાં કોઈ પણ એક્સપેન્સ વધારે રિકવર કર્યો હશે તો આપણે એને એડ કરશું, અને ઓછો રિકવર કર્યો હશે તો લેસમાં મૂકશું. સિમ્પલ વાત. કોસ્ટ અને P&L ને કમ્પેર કરો. કોસ્ટ અકાઉન્ટમાં જે તે ખર્ચ વધારે હોય તો એ એડમાં મૂકો, ઓછો હોય તો લેસમાં. આપણે શરૂઆત કરીએ. પહેલી બે ડિટેલ હતી જે કોસ્ટ અકાઉન્ટમાં, એ હતું ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ. એ બંનેમાં સેમ છે. ત્રીજું છે ફેક્ટરી ઓવરહેડ, જે કોસ્ટ અકાઉન્ટમાં આપણે લખ્યા 5 લાખ અને P&L માં આપ્યા છે 4.5 લાખ. અહીંયા બ્રેકેટમાં હું એટલે દેખાડું છું કે મારી પાસે સ્ક્રીનમાં બંને શીટ નથી, પ્લસ આન્સર શીટ જ્યારે તમે એક્ઝામમાં પ્રિપેર કરો ત્યારે પણ આવી રીતે દેખાડો તો એ વેલ એન્ડ મતલબ જે એક્ઝામિનર છે એને પેપર ચેક કરવામાં ઈઝી રહેશે. તો અહીંયા ઓવર રિકવર્ડ કોસ્ટમાં આપણે 5 લાખ દેખાડ્યા છે, P&L માં 4.5, ડિફરન્સ આવી ગયો 50. ફેક્ટરી ઓવરહેડ પછી આવશે એડમિન. ઓવરહેડ ઓવર રિકવર્ડ ફેક્ટરી પછી આવે છે એડમિન. એડમિન ઓવરહેડ છે એ આપણે કોસ્ટ અકાઉન્ટમાં 1,93,000 મૂક્યા છે અને P&L માં વધારે છે. તો અગાઉ આપણે નક્કી કર્યું એમ કોસ્ટ અકાઉન્ટમાં ઓછા હશે તો નીચે મૂકશું, કોસ્ટ અકાઉન્ટમાં વધારે હશે તો ઉપર મૂકશું. તો 2,60,000 P&L નું એડમિન એક્સપેન્સ છે, માઇનસ 1,93,000 આપણે કોસ્ટ નો એક્સપેન્સ મૂક્યો, એટલે 67,000 આવી ગયા. એના પછી એડમિન ઓવરહેડ પછી આવશે ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોક છે એમાં ફિનિશ ગુડ્સ નો ક્લોઝિંગ સ્ટોક અંડર વેલ્યુ કર્યો હોય તો ઉપર આવશે, ઓવર વેલ્યુ હોય તો નીચે. ક્લોઝિંગ સ્ટોકમાં આ નિયમ છે એ એપ્લાય ઊંધો થાય છે. તો અહીંયા ફિનિશ ગુડ્સ નો અંડર વેલ્યુ છે, એટલો મતલબ 1,50,000 આપણે P&L માં દેખાડ્યા અને 1,23,000 આપણે કોસ્ટમાં દેખાડ્યા છે. એટલે કોસ્ટમાં જ્યારે ઓછો હોય ત્યારે ઉપર આવશે. તો 27,000 આપણે એની એન્ટ્રી ઉપર કરી. પછી આવે સેલિંગ ઓવરહેડ. તો સેલિંગ ઓવરહેડ છે એ આપણે કોસ્ટમાં 2 લાખ દેખાડ્યા છે અને P&L માં 81 છે, એટલે ઓવર રિકવર થયા. એટલે કોસ્ટ માઇનસ P&L કરી એટલે 20,000 તમને અહીંયા ઓવર રિકવર્ડ સેલિંગ ઓવરહેડ આવી ગયા. ડન. ત્યારબાદ એવા એક્સપેન્સીસ કે જે માત્ર P&L માં છે. હવે કોસ્ટ શીટ પૂરી થઈ ગઈ, કોસ્ટ શીટની કોઈ ડિટેલ બાકી નથી. P&L માં જોવાનું કે એવું કોઈ કન્ટેન્ટ ખરું કે જે લખવાનું બાકી રહી ગયું. તો લાસ્ટ બે વેલ્યુ છે ગુડવિલ રિટર્ન ઓફ અને ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. તો આ બે વેલ્યુ ફાઇનાન્સ કોસ્ટમાં ગણાય, ફાઇનાન્સમાં જ દેખાડે, કોઈ દિવસ કોસ્ટ શીટમાં દેખાડે નહીં. તો આ ફાઇનાન્શિયલ એક્સપેન્સ છે અને આ છે ઇન્ટેન્જિબલ એસેટ્સ આપણે રાઇટ ઓફ કરી, એટલે કેપિટલ એક્સપેન્સ છે. તો આ બંને વેલ્યુ કોસ્ટ શીટમાં આવે નહીં, કારણ કે એ કોસ્ટ ને ફેક્ટ પ્રોડક્શન ને લગતી, પ્રોડક્શન કે સેલ્સ ને લગતી નથી. હવે આટલું કમ્પ્લીટ કર્યું. હવે કોઈ ડિટેલ બાકી રહી નથી. તો અહીંયા એડ છે એ ત્રણેય વેલ્યુ નો ટોટલ કરીએ આપણે, એ થશે 97,000 જે આપણે ઉપરની અમાઉન્ટમાં પ્લસ કરશું. અને હવે નીચે આ ત્રણેય જે લેસ વેલ્યુ છે એનો ટોટલ થશે 2,87,000. ટોટલ કરવાનું શું તો કે 3 લાખ જે કોસ્ટ શીટ નો નફો છે એમાં તમારે 97 પ્લસ કરવાના અને 2,87,000 માઇનસ કરવાના. આમ કરી એટલે આપણને 1,10,000 મળશે, જે છે પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. આ તમારો આન્સર ટેલી થઈ જાય છે. આ ચેપ્ટર એવું છે કે તમે જ્યારે સમ કરશો ને તો તમને એના પૂરા માર્ક્સ મળશે કે નહીં તમને ત્યારે જ ખબર પડી જાય છે, કારણ કે શરૂઆત એક
સ્ટેટમેન્ટના નફાથી કે લોસથી કરી છે અને એન્ડ બીજા સ્ટેટમેન્ટમાં પ્રોફિટ કે લોસથી થતું હોય સેમ અમાઉન્ટ આવતી હોય તો ઇટ મીન્સ કે તમારો આન્સર ટેલી થઈ ગયો છે. હવે આઈ હોપ કે તમને આ સમજાણું હશે. તો હું સેશન કમ્પ્લીટ કરું છું. હેવ અ ગ્રેટ ડે અહેડ. સ્ટે સેફ, સ્ટે એટ હોમ. આરામથી ત્રણેય સ્ક્રીન આરામથી નોટ ડાઉન કરજો.